નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગઈકાલે દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ક્યાંક ને ક્યાંક મિત્રો મધ્યમ વર્ગને થોડી રાહત થાય તે રીતનું મિત્રો બજેટ આ કહી શકાય, કારણ કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ, વિવિધ જે મિત્રો વર્ગો છે જેવા કે ખેડૂતો, યુવાનો, કિસાનો, સાથે જ મહિલાઓ, દરેક માટે મિત્રો કંઈક ને કંઈક આ બજેટમાં મિત્રો સરકારે મૂક્યું છે. અને સરકાર દ્વારા જે આમ બજેટ છે તેને અલગ અલગ જે મીડિયા છે, અલગ અલગ જે મિત્રો બજેટ વિશ્લેષકો છે તેમણે મિત્રો મિશ્ર બજેટ તરીકે ગણાવ્યું છે, કારણ કે કોઈ ખાસ પ્રકારની એવી જાહેરાતો નથી થઈ. અને ટેક્સ સ્લેબમાં પણ મિત્રો જે ફેરફાર કરવામાં આવે છે તેનાથી મિત્રો જે લોકો વધારે આવક ધરાવે છે તેમના પર કોઈ પણ જાતનો મિત્રો ફરક પડતો નથી. ખાલી ને ખાલી મિત્રો 15,000 થી 17,000 રૂપિયાનો ટેક્સ બેનિફિટ જે છે તે મળે તે રીતનું આ સ્લેબ જે છે તે સરકારે તૈયાર કર્યો છે. મિત્રો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે મિત્રો માનદ વેતન ધરાવતા કર્મચારીઓ જેવા કે આંગણવાડી, તેડાગર, કાર્યકર બહેનો, સાથે જ મિત્રો આશા વર્કર્સ, ફેસિલિટેટર બહેનો અને વિવિધ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઈ અને સંસદમાં થોડીક ચર્ચા થઈ હતી, પરંતુ વિપક્ષના હોબાળા વચ્ચે આ ચર્ચા જે છે તે સ્પષ્ટપણે સંભળાઈ ન હતી. પણ મિત્રો હજી પણ આશા છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાની આશા જે છે તે મિત્રો આ બજેટમાં જીવત છે. આપ સૌને જણાવી દઈએ કે પરમ દિવસ એટલે કે 22 જુલાઈથી લઈને મિત્રો આગામી 12 ઓગસ્ટ સુધી સંસદનું જે ચોમાસું સત્ર છે તે ચાલુ રહેશે અને ચોમાસા સત્ર દરમિયાન વિવિધ જે વિધેયકો છે, વિવિધ જે મિત્રો ઠરાવો છે તે પસાર થશે લોકસભામાં, અને વિવિધ જે મંત્રીઓ છે મિત્રો કેબિનેટ કક્ષાના, તેઓ મિત્રો પોતાના જે વિભાગો છે તેમના માટે ખાસ જાહેરાતો કરશે. એમાં મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી, જે કેબિનેટ કક્ષાના મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી, અને રાજ્ય કક્ષાના મંત્રી છે શ્રીમતી સાવિત્રી ઠાકુર, આ બંને પણ મિત્રો ક્યાંક ને ક્યાંક બજેટમાં આ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી, તેડાગર બહેનો, આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર, ફેસિલિટેટર બહેનો અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી વિવિધ જે નર્સિંગ કર્મચારી છે તેમને લઈ અને મિત્રો પગાર વધારાને લઈને આગામી સમયમાં જાહેરાત કરી શકે છે. તો મિત્રો જાણીએ કે કઈ તારીખ સુધીમાં આ પગાર વધારાની જાહેરાત જે છે તે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર થઈ શકે છે. સાથે જ મિત્રો એ પણ જાણીએ કે કેટલો પગાર જે છે તે આ બંને સંવર્ગોનો વધી શકે છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં નવા હોય તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોદ્ધાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે લોકસભાના ચૂંટણીના જે તે પરિણામ બાદ નવી સરકાર એટલે કે મોદી મંત્રીમંડળ 3.0ની રચના થઈ અને ગત 10 જૂનના રોજ જે છે તે મિત્રો મોદી સરકારના અલગ અલગ મંત્રીઓ છે તેમણે મિત્રો પોતાના વિભાગોનો જે છે તે મિત્રો કારભાર સંભાળી લીધો હતો. અને તેના પછીના બીજા દિવસે એટલે કે 12 જૂનના રોજ સમગ્ર ભારતભરમાંથી મિત્રો જે ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન, આશા વર્કર કર્મચારી યુનિયન અને વિવિધ જે કોન્ટ્રાક્ટ કર્મચારી યુનિયનો છે તેમણે મિત્રો દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને મિત્રો દેશના નવા જે બનેલા મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને સાવિત્રીબેન ઠાકુરનો જે છે તે મિત્રો સંપર્ક કર્યો હતો, તેમની સાથે મિટિંગ કરી હતી. અને છેલ્લા 6 વર્ષથી જે કેન્દ્ર સરકાર દ્વારા જે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના 60% જે ભાગ છે તેને મિત્રો 2018થી જે છે તે વધારવામાં નથી આવ્યો. માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનું 60% કોન્ટ્રીબ્યુશન હોય છે તેમાં 2018થી કોઈ પણ જાતનો વધારો થયો નથી. તેના વિશે ફોકસ કર્યું હતું અને આ બંને મંત્રીઓએ મિત્રો હૈયા ધારણા આપી હતી કે આગામી બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર આ વિશે પોઝિટિવ વિચારશે અને પગાર વધારો આ માનદ વેતનમાં કરવામાં આવશે. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આગામી 12 ઓગસ્ટ સુધી જે છે તે ચોમાસાનું સત્ર દરમિયાન જે છે તે બજેટની ચર્ચા થવાની છે. એટલે કે અલગ અલગ વિભાગના જે મંત્રીઓ છે તે પોતાના વિભાગો માટેની અલગ અલગ બજેટ્સ અને જાહેરાતો કરશે. સાથે એ પણ છે કે મિત્રો આ ચોમાસું સત્ર જે 12 ઓગસ્ટ સુધી જે ચાલવાનું છે, 22 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી, તેમાં મિત્રો અલગ અલગ ઠરાવો પણ પસાર થવાના છે. તો ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં મિત્રો જ્યારે બાળ વિકાસ વિભાગનો, જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગનો જ્યારે વારો આવશે, જ્યારે મિત્રો તે મંત્રીઓનો મિત્રો સમય હશે, જે દિવસે તેમનું બજેટ સ્પીચ આવશે તે દિવસે ચોક્કસથી મિત્રો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને મિત્રો આશા છે કે તેઓ વધારો જાહેર કરશે. મિત્રો ગઈકાલે પણ મિત્રો નાણામંત્રી દ્વારા જે છે તે મિત્રો આ સંવર્ગના જે કર્મચારીઓ છે તેમના પગાર વધારાને લઈ, સાથે સરકારી કર્મચારીઓના પગાર વધારા અને 8મા પગાર પંચને લઈ એની પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન વિપક્ષ દ્વારા જે હોબાળો કરતા જે છે તે સંસદમાં ઘણો બધો અવાજ ફેલાઈ ગયો હતો, ઘોંઘાટ ફેલાઈ ગયો હતો, જેને લઈ અને આ જે વાતો છે તે સ્પષ્ટપણે કાને પહોંચી નહોતી અને સરકાર દ્વારા શું મિત્રો પગલાં લેવામાં આવે છે તે તમામ માહિતી સ્પષ્ટપણે આપણને જાણવા મળી નહોતી. મિત્રો ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, સાથે જ મિત્રો આશા વર્કર બહેનો અને વિવિધ કોન્ટ્રાક્ટ કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે સરકાર પોઝિટિવ વિચારી રહી છે અને તેઓ આગામી સમયમાં આની જાહેરાત કરશે તેવું મિત્રો એમની વાત ઉપરથી આપણને લાગી રહ્યું હતું. પરંતુ સંસદમાં વિપક્ષના હોબાળાના કારણે, ઘોંઘાટના કારણે આ જાણવા મળ્યું નહોતું. પરંતુ આગામી 12 ઓગસ્ટ સુધીમાં મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ જ્યારે અન્નપૂર્ણા દેવી અને સાવિત્રી ઠાકુર જ્યારે તેમનો બાળ વિકાસ વિભાગનો જ્યારે મિત્રો ઠરાવો અથવા તો તે વિભાગની જે યોજનાઓ છે તેના લઈને તેમને બોલવાનો સમય આવશે જ્યારે બજેટ સંસદમાં, ત્યારે ચોક્કસથી મિત્રો તેઓ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, આંગણવાડી મિની કાર્યકર બહેનો, સાથે જ આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો, સાથે જ વિવિધ કોન્ટ્રાક્ટમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ
અને વિવિધ જે મહિલા કર્મચારીઓ છે તેમને લઈ અને પગાર વધારાને લઈને જાહેરાત કરી શકે છે. તો મિત્રો હજી પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાની આશા જીવન છે, કારણ કે આગામી 12 ઓગસ્ટ સુધી જે છે તે ચોમાસાનું સંસદ સત્ર ચાલવાનું છે અને એ દરમિયાન આ વિવિધ મંત્રીઓ પોતાના વિભાગો માટે જાહેરાત કરશે. તેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી જોવાનું એ રહેશે કે પોતાના બાળ વિકાસ વિભાગના એનેજા હેઠળ કામ કરતા આવા કર્મનિષ્ઠ કર્મચારીઓના પગારમાં શું વધારો કરે છે. તો આગામી 12 ઓગસ્ટ સુધીમાં જ ખબર પડશે મિત્રો. તો આ એક અગત્યના ન્યૂઝ હતા જે આપની સમક્ષ પહોંચાડવાના હતા, તેના માટે આ વિડીયો બનાવ્યો હતો. આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમશે તો તમારા કલીગ મિત્રો સાથે શેર કરશો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.